श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो 31वां क्रमांक एक सेठ की बेटी जो लाहौर पाकिस्तान में ब्याही हती उनको प्रसंग जो अधूरो हतो तामे कल भाव प्रकाश में श्री हरिराय जी महाप्रभु जी ने कहो हतो। जो वा बेटी जो पूर्व जन्म में ये जन्म में जो पति है वो पूर्व जन्म में राजा हतो, उनकी ये बेटी हती। परंतु राजा अभिमानी हतो, अपने घर में बेटी को बड़ी न होने दे, कोई बेटी हो ताको जहर दे मरवाई डारे। काहे ते बेटी के ब्याह की मांग और ते करनी पड़े, शीश झुकानो पड़े, नीचो देखनो पड़े, या सो ऐसे करे। सो या बेटी को हूँ राजा ने जहर दे मरवाई डारी। सो वह राजा या जन्म में या को धनी भयो है। हवे एनु जो कर्म छे राजानु ए अघोर छे, एटले के नरकमां नाखनारू छे। परंतु एनो लग्न थया हता, एनी दीकरी थईने आवी हती ए दैवी हती। पूर्व जन्म में जे आ दीकरीने मारी नाखवामां आवी तो ए दैवी हती। पण ते वखते समय अमुक वर्ष पहेलानो छे ने, पूर्व जन्म होय एटले अमुक वर्ष पहेलानो होय। ए वखते पुष्टि मार्ग प्रगट थयो न हतो, वल्लभाचार्यजी आ प्रगट थया न हता, एटले ए दैवी जीवने ते वखते मृत्यु थाय तो एवा तो आपणा ब्रह्मसंबंध मंत्रमां आवे ज छे के हजारों वर्षोनो समय व्यतीत थवाथी एमां आ कर्म प्रमाणेना मृत्यु थवा ए सहज हता। पण ज्यां महाप्रभुजी वल्लभाचार्यजी प्रगट थई अने पुष्टि मार्ग शरू करी दीधो पछी दैवी जीवो जे छे हवे एमनुं तो कल्याण श्री महाप्रभुजीए आपे। आपथी आत्मज श्री गुसाईजीना आत्मज 7 लालन अने एमना वंश वल्लभ कुल बालको। हवे ए एमनी जवाबदारी थई गई कि एक पण जीवनो हवे आवी रीते मृत्यु ना थवुं जोईए। हवे एमने तो पहला एक वखत शरणे लई लेवाना अने ब्रह्मसंबंध मंत्र आपी देवानो, पछी एमने जो ए सेवा अने विप्रयोगमां ज जीवन जीवे तो एक ज जन्ममां, अने जो एनाथी शिथिलता होय सेवामां के असमर्पित लेवुं पड़े छे एमां, એટલે કે લેવું પડતું હોય એમાં તો 3 જન્મનો અંતરાય હોય, એનાથી વધારે નહીં। તો આ જે વાત છે આ દૈવી જીવની, એ હવે આ દૈવી જીવનો મહિમા વધી ગયો, કેમ કે દૈવી જીવ તો પૂર્વજન્મમાં પણ હતી પણ ત્યારે પુષ્ટિ માર્ગ ન હતો। પણ હવે એને પુષ્ટિ માર્ગ છે એટલે તો શ્રી ગુસાઈજીએ આપે સામે ચાલી ચાચાજીને મોકલી અને હવે એ પોતે કંઈ ભૂલ કરી બેસે એટલે કે પૂર્વજન્મના પ્રારબ્ધને લીધે વશ થઈ અને પોતાના પતિને ઝેર આપવાની જ હતી। આ હરિરાયજીએ ભાવપ્રકાશમાં સ્પષ્ટતા કરી છે કે આ ગુનો કરવાની જ હતી। અને પછી એને તો એક વખત કંઈ પણ આવી રીતે પૂર્વજન્મનું વેર વસૂલ કરવા માટે એક વખત આપી દે ઝેર, પછી ક્યાં તો એને ભાગી જવું પડે, પાછું ગુજરાતમાં આવી જવું પડે છટકીને પાકિસ્તાનથી, ચોરી છુપીથી, લાહોરથી, અને ક્યાં તો પછી ત્યાં જ દરબારમાં કેસ થાય અને એને સજા આપવામાં આવે। પણ હવે આ તો દૈવી થઈ ચૂકી છે, એનો તો શ્રી ગુસાઈજીથી ભ્રમસંબંધ થઈ અને શિવકીની બની ચૂકી છે। હવે એને મીન મેખ ના થાય, હવે એને કોઈ દુઃખ ના પડે, કેમ કે આ તો ગોલોકમાં આજ્ઞા કરી છે શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રએ કે જે જીવ મારા લીલામાં હતા તે જીવ અત્યારે ભૂતલ ઉપર મર્યાદા માર્ગીઓ સાથે અને પ્રવાહી જીવો સાથે હળીમળી ગયા છે। હવે એ જીવને આપ શરણે લાવો, બ્રહ્મસંબંધ આપી અને એમને પાછા લાવો। હવે આ આજ્ઞા થઈ ગઈ એટલે હવે એમનું પ્રારબ્ધ ના જોવાય, અને જો પ્રારબ્ધ કરી બેસે તો વળી પાછો અંતરાય તો આવે, પણ કેટલો? વધારામાં વધારે 3 જન્મ, ઓછામાં ઓછો 1 જન્મ। બસ અત્યારે
આજે સો વહ રાજા યા જન્મ મેં યા કો ધની ભયો. હવે આનું ભાગ્ય ખુલી ગયું. દૈવી જીવના સાથે જે સંકળાયેલા જીવો છે આજની તારીખમાં પણ, જેના પણ ઘરમાં, એ બધાને લોટરી લાગી છે. લોટરી આ ભાગ્યનો ખેલ કહેવાય. કારણ કે આ રાજાને તો ખરેખર નરકમાં જવાનું હતું. આમ ઝેર ખાધા પછી એ નરકમાં જવાનું હતું. કેમ કે એણે તો એક કન્યા નહીં, આની પહેલાં પણ જેટલી દીકરીઓ જન્મી હતી એ બધીને મારી છે. એટલે પણ હવે આ નરકમાં નહીં જાય. કેમ? આ દૈવી જીવને કારણે હવે એનો અંગીકાર થશે. सो अब यह सेठ की बेटी को या जन्म में या को जहर दे मारेगी. આ મારવાની જ હતી. यह बात ચાચાજીને જાની હતી. તાતે यह प्रारब्ध कर्म पूर्ण करण को ચાચાજીને યા પ્રકાર શેઠ કી બેટી સો કહ્યો. નાતરું ફેરી હું यह કાર્ય કરનો પડતો. તાતે એસે કહ્યો. ફેરી કાર્ય એટલે ફરી જીવાડી તો જરૂરથી જીવાડવાના હતા એના પતિને, પણ એના માથે આવે ને, આપના માથે લઈ લીધું. પાછે ચાચાજી પ્રભુન કો સ્મરણ કરી ચરણામૃત દિયો. તાતે વાકો નયો જન્મ ભયો. યા પ્રકાર દૌન કે प्रारब्ध कर्म मीटे. सो भगवदीय ऐसे दयालु होत है जो जन्म जन्म के प्रारब्ध क्षण में मिटाई देते हैं. પૂર્વ જન્મનું પ્રારબ્ધ હતું પણ ભ્રમ સંબંધ થઈ ગયો હતો ને શ્રી ગુસાઈજીથી, એટલે હવે આ જવાબદારી શ્રી ગુસાઈજીની થઈ ગઈ. પણ આપનું જ સ્વરૂપ કીકી સમાન કહેવાય છે ચાચા હરિવંશજી આપની. એ પ્રસંગ આવી ગયો છે રુક્ષ્મણી વહુજી સાથે ચર્ચામાં. એટલે સાક્ષાત શ્રી ગુસાઈજી જ માનો કે આપ અહીંયા પધાર્યા ચાચાજીના સ્વરૂપે, અને આ દીકરીનું પ્રારબ્ધ જે નિશ્ચિત હતું કે એ ઝેર આપવાની હતી પતિને, એને બદલે એનાથી જ અપાવડાયું, પણ ચાચાજીએ બધું સિદ્ધ કરી દીધું. पाछे उन सबन सो हरिवंश जी कहे, जो अब तुम स्नान करी अपरस में वस्त्र नए कोरे पहरी आओ, वा मनुष्य सहित तब हम तुमको वैष्णव करे. सो वे सब घर के वा मनुष्य सहित स्नान करी नए वस्त्र कोरे पहरी आई हरिवंश जी पास विनंती करे, जो अब आप हम ऊपर कृपा अनुग्रह करी के हम सबन को वैष्णव करो. तुम्हारी कृपा ते हमारो मनुष्य जियो है. तुम तो कोई बड़े महापुरुष हो. હવે તો એમને સેવક થવામાં પણ કેટલો બધો અંદરથી આત્મવિશ્વાસ વધી ગયો કે એક મૃત થયેલો વ્યક્તિ, એમનો જે દીકરો હતો એ, કે જેનો કોઈનો ભાઈ હતો, આનો તો પતિ હતો, અને એને પણ જો જીવતો કરી દે તો આ તો એ વ્યક્તિમાં મહાપુરુષના વિશે કેટલો એમને અંદરથી શ્રદ્ધા અને આદર વધી જાય કે આમના સેવક થવામાં તો લાભ છે એમ વિચાર આવ્યો. એટલે બી આ લીલા થઈ કહેવાય. तुम्हारी कृपा ते हमारो मनुष्य जियो है. तुम तो कोई बड़े महापुरुष हो. तब चाचा जी उन ऊपर कृपा करी उन सबन को नाम सुनाई वैष्णव किए. तब वे सब बहुत ही प्रसन्न भये. ता पाछे चाचा जी उन सबन ते कहे, जो अब जैसे यह बहु कहे तैसे ही तुम करियो तो सुख पाओगे. या प्रकार सबको समझाई चाचाजी तहाँ ते चले. सो श्री गोकुल आए. पाछे यह सब प्रकार चाचाजी श्री गुसाई जी आगे कहे. सो सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भये. सो वह सेठ की बेटी श्री गुसाई जी की ऐसी कृपा पात्र भगवदीय हती, जो सगरे कुटुंबीन को सेवक कराई उनको उद्धार कियो. और श्री गुसाई जी वाकी आरती सही न सके. वाके लिए आप कृपा करी के वा पास हरिवंश जी को पठाए. ताते इनकी वार्ता कहाँ ताई कहिए. એટલે આપણે આ જે પ્રસંગો શ્રી ગોકુલનાથજીએ ટાંક્યા છે એને વારંવાર કેમ કહે છે કે એટલે એમ કે ગુસાઈજી એની આરતી સહન ના કરી શક્યા. આ વાર્તામાં એવું કહ્યું ને, તો મહાપ્રભુજીના 84 વૈષ્ણવ આવશે તો એમાં એમ કહેશે શ્રી ગોકુલનાથજી કે મહાપ્રભુજી એ વૈષ્ણવનું આરતી સહન ન કરી શક્યા એટલે કૃપા વિચારી. તો શ્રી ગોકુલનાથજી તો વલ્લભ જ છે. શ્રી ગુસાઈજીએ આપનું નામ વલ્લભ ધર્યું છે, પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્થાન એ ગોકુલનાથજી પણ લઈ શકતા નથી કે લેવા માગતા નથી. હા, એક વખત શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રગટ કરીને આપે એ વૈષ્ણવનો વિરોધ દૂર કર્યો,
શ્રી ગુસાઈજીના લીલા થયા પછી. પરંતુ આપને ગોકુલનાથજી વલ્લભ જ છે, છતાં પણ વલ્લભના નામથી પણ આપનું પ્રચાર થાય એવું પણ આપ ઈચ્છતા નથી. કેમ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે પ્રગટ થયા છે અને જે એ બધાના હૃદયમાં જે સ્થાન છે, તો ગોકુલનાથજી એવું ઈચ્છે છે કે બધાના હૃદયમાં એ સ્થાન પ્રત્યે પ્રીતિ વધતી જાય. એવી જ રીતે ગોકુલનાથજીના પિતા શ્રી વિઠ્ઠલનાથજી, એમના માટે પણ વૈષ્ણવના હૃદયમાં સ્થાન એવું થવું જોઈએ કે આરતી થાય, તાપ થાય, કષ્ટ પડે તો બધા શ્રી ગુસાઈજીને સ્મરણ કરે, શ્રી ગુસાઈજીનું ચિંતન કરે. તો શ્રી ગુસાઈજી જરૂરથી આવી રીતે છેક લાહોર પણ મોકલી દીધા ચાચાજીને. અને કેવો યોગ કે ઝેર આપીને એ પોતે મારવાની હતી, પણ હવે ચાચાજીએ બધું આપે સિદ્ધ કરી દીધું. અને આ રીતે શ્રી ગોકુલનાથજીએ તો પ્રચાર પ્રસાર તો શ્રી કલ્પદ્રુમાં ફળ્યો, શ્રી વલ્લભ કલ્પદ્રુમાં ફર્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ. તો એક કલ્પદ્રુમનો પ્રચાર પ્રસાર કર્યો છે અને એક ફળનો પ્રચાર પ્રસાર કર્યો છે શ્રી વિઠ્ઠલનો, બીજા કોઈનો નહીં. ચાચાજી હરિરાયજી મહાપ્રભુજી આપ પણ એ વલ્લભ છે. મેં કહ્યું 125 વર્ષ સુધી ભૂતલ પર રહેવું, માતા પિતા નજરની સામે જાય, પત્ની નજરની, વહુજી નજરની સામે જાય, આપના પુત્રો જે થયા હતા તે પણ નજરની સામે જાય અને એમના પણ પુત્રો નજરની સામે જાય. આ સહન કરવાની શક્તિ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સિવાય કોનામાં હોય? પણ આપે પણ પ્રચાર પ્રસાર એમાં કીધું, એ પણ જાણતા હતા આપ કે આ તો અમારા જે ગુરુ છે શ્રી ગોકુલનાથજી, એમને તો ચરવિત તાંબુલ તો શ્રી એમના પિતા કલ્યાણરાયજીને ચરવિત તાંબુલ તો શ્રી ગુસાઈજીએ ધરેલું છે. એટલે આ પણ વલ્લભ જ છે, એમનું નામ પણ વલ્લભ. અને ઘરમાં છે ને, વલ્લભના ઘરમાં શ્રી ગુસાઈજી આપ ક્યારે પણ ગોકુલનાથજી કહીને એક વખત પણ બોલ્યા નથી. એક પણ વખત શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજીને ગોકુલનાથજી નથી કહ્યા. શું કહીને બોલાયા છે? વલ્લભ, શ્રી વલ્લભ, વલ્લભ, આ રીતે ઘરમાં બોલાવતા. પણ ચાચાજી તો શું હરિરાયજીને ખબર તો હોય જ ને, હરિરાયજીને પણ બધી ખબર હોય કે ઘરમાં કેવી રીતે બોલાવતા હતા આપના ગુરુને. પણ ક્યારે એમણે પણ વલ્લભ નામનો પ્રયોગ નથી કર્યો. જે ગુપ્ત રાખવાનું છે એનું કારણ છે કે જે કલ્પદ્રુમ છે વલ્લભ અને જે આપનો ફળ છે શ્રી વિઠ્ઠલેશ, આ બે જ ફોકસ કરવાના છે વૈષ્ણવોએ. એટલે વૈષ્ણવોને વારંવાર એક જ વાત કરશે શ્રી ગોકુલનાથજી હરિરાયજી કે તમે વલ્લભનું સ્મરણ કરો, વિઠ્ઠલનું સ્મરણ કરો, તો તમારું તાપ દૂર થશે, કષ્ટ દૂર થશે. પણ જો આડા પાટે ચડી ગયા પછી તો કરેલા કર્મ ભોગવવાના. તો આ જે પ્રસંગ છે એ અહીંયા વિરામ પામ્યો છે. આવતીકાલે 32મો વાર્તા ક્રમાંક શરૂ થશે. અબ શ્રી ગુસાઈજી કે સેવક કુંભાર, કુંભાર એટલે જે માટલા ઘડે ને એ, ગુજરાત કો, તિનકી વાર્તા કલ આવતીકાલે શરૂ થશે. આ પણ મનસુખા ગોપ જે છે, નંદ બાવાનો ખવાસ, હમણાં 5000 વર્ષ પહેલાં જે નંદ બાવાનો ખવાસ તરીકે હતો, એ મનસુખા ગોપ જે વસુદેવદાસ છકડા થઈને પ્રગટ થયા છે ને અત્યારે, એ વસુદેવદાસ છકડા એ મનસુખ ગોપ હતા. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે બ્રહ્મસંબંધ આપ્યો પેલા કૃષ્ણદાસ મેઘનજી હાથ પકડી લીધો અને 10 કેટલા હજાર હાથીનું બળ હતું એનામાં, એ પણ કશું કરી ના શક્યો. એ પ્રસંગવાળા વસુદેવદાસ છકડા, એમનું જે સ્વરૂપ છે લીલામાં, એ આ મનસુખ પોતે. અને એ સારસ્વત કલ્પ વખતે જ્યારે નંદ બાવા એ પ્રગટ થયા હતા અને એ વખતે જે એમના મનસુખ ગોપ હતો એનું સ્થાન એટલે કે ખવાસનું સ્થાન એ વસુદેવદાસ છકડાનું નહોતું. એ વખતે પેલા છે ને જે ગોવિંદદાસ ભલ્લા થયા છે ને એ હતા. પણ ત્યાં કંઈક અપરાધ થયો એટલે આ વખતે જે 5000 વર્ષ પહેલાં ગોવિંદદાસ ભલ્લા એ પાડો થઈને પડ્યા. પાડો, ભેંસ કે પાડો, બેમાંથી એક. બધી રીત ભરીને લાવે. નંદ બાવાનું ઘર સિદ્ધ થતું હતું ત્યારે, અને એ બધું એ કામમાં હતા. આવું બધું છે. એટલે મૂળ વાત છે કે આ નંદ બાવાને ત્યાં જે ખવાસ હતા, વસુદેવદાસ છકડા મનસુખ ગોપા તરીકે, આ એમનો ભત્રીજો થઈને પ્રગટ થયો છે. નામ પરમાનંદ છે. અને તેમની લીલાનો પ્રસંગ આવતીકાલે આવશે. અને અહીં લખ્યું છે કે એમની પ્રીતિ ચંદ્રકલા ઉપર બહુ હતી. ચંદ્રકલા જે સખી છે એ કોણ? ચાચા હરિવંશજી. એટલે ચાચાજી જોડે એમનું ખૂબ મિલન રહેશે. એ પ્રસંગ આવશે આવતીકાલે અને એ લગભગ આવતીકાલે જ પૂરો થઈ જશે. આજે તો સમય છે, તો જે આપણે ચૂકી ગયા છીએ એમાં હરિરાયજી મહાપ્રભુજીના શિક્ષાપત્રમાં
ગઈકાલે જે શિક્ષાપત્રના 16મા શિક્ષાપત્રના 2 શ્લોક હતા અને ત્રીજો અને ચોથો એમાં શ્રી હરિરાયજીએ કૃપા કરી અને જે સંસ્કૃતમાં શ્લોક રચ્યો હતો આપના ગોપેશ્વર પ્રભુને નિશ એટલે બહાનું બનાવીને એમાં અહર્નિશ વ્રજાધીશ પ્રપંચા સ્મૃતિ સાધક સ્વકીય પક્ષપાતી ચ નિજશક્ત્યા વિરોધકૃત આ ત્રીજો શ્લોક હતો. અને ચોથો શ્લોક સ્મરણીય સાથે લીધા છે. સ્મરણીય કૃપા પારાવારો વિદિત રૂપવાન સ એવાસ્મસ્ત્વ કરતા ચિંતાણુ રીપી નો હૃદય. એનો શબ્દાર્થ છે કે અહર્નિશ એટલે કે હંમેશા, પ્રપંચની વિસ્મૃતિના સાધક એટલે કે જે વૈષ્ણવ થયા છે એમનો પ્રપંચ એમને ભૂલવાડી દેવામાં આ પ્રભુ કૃપાળુ છે. નિજ ભક્ત તરફ પક્ષપાતી એટલે કે જે આ વલ્લભીય પંથ ઉપર આવ્યા છે, બ્રહ્મસુબંધ લીધો છે કે અથવા નામ લઈને સેવક થયા છે, એમના પ્રત્યે એ વધારે પડતા પક્ષપાતી, કારણ કે ગોલોકના પૂર્ણ પુરુષોત્તમ છે ને એટલે પોતાના જીવો પ્રત્યે પક્ષપાતી છે. પોતાનામાં આસક્તિ કરાવીને નિરોધ કરાવવાવાળા એટલે કે જુએ કે કદાચ આ હજી મારામાં આસક્તિ નથી થઈ અને હજી એને બહાર બીજો બધો મહિમા વધારે દેખાય છે મારા કરતાં પણ વધારે, તો એ આપ જ કૃપા કરી અને આપનામાં આસક્તિ કરાવે છે અને નિરોધ કરાવે છે એટલે કે પછી એના મનમાંથી બીજું બધું વિસ્મૃત કરાવે છે એવા કૃપાળુ. પછી લખ્યું છે કે કેવા છે આપ શ્રી ગોવર્ધનનાથજી, કૃપાના સમુદ્ર. અને એમાં પછી જે કાઉન્સમાં લખ્યું છે કે વેણુગીતના બરહાપીડમ નટવર વપુ ના શ્લોકમાં દર્શાવેલું સંયોગ વિપ્રયોગ રસાત્મક સ્વરૂપ જેમનું છે એવા અમારું સર્વસિદ્ધ કરનારા છે, તેથી અમને અણુ માત્ર ચિંતા નથી. એટલે આ પુષ્ટિ માર્ગના જે ઠાકોરજી છે એમનો જશ ગાયો છે આમાં કે એક વખત એ અમારા માથે બિરાજે છે એટલે હવે અમારે કોઈ બીજી ચિંતા નથી. અણુ માત્ર એટલે કે નાની પણ ચિંતા નથી. આવો એક શબ્દાર્થ એનો પ્રગટ કર્યો શ્રી ગોપેશ્વરજી પ્રભુએ. પછી વિવેચન તમારે વાંચવાનું, થોડી મહેનત તમે પણ કરો એટલે આપણે આજે સર્વોત્તમજીમાં પણ લાભ લઈ શકીએ. તો આ ત્રીજો ચોથો શ્લોક હતો અને આ એનો શબ્દાર્થ અહીંયા વિરામ પામ્યો. આજે પણ જે શિક્ષાપત્રમાં શ્લોક આવશે એ 5મો આવશે. એમાં આપે કહ્યું છે કે સત અને અસત આ બંને સ્વકીય ભક્તના સર્વ મનોરથ કૃપાના નિધિ પ્રભુ પોતે જ સિદ્ધ કરે છે, તેથી કોઈ પણ પ્રકારની ચિંતા કર્તવ્ય નથી. એટલે વિવેચનમાં કહ્યું કે પ્રભુની પ્રતિજ્ઞા છે કે જે મારા ભક્તો છે તેના ઉપર નિશ્ચય કૃપા કરવી. એ પ્રતિજ્ઞા સદા પ્રભુ સત્યથી પાળે છે. મન, વચન અને ક્રિયાથી પ્રભુ ભક્તો ઉપર કૃપા કરે છે. આ એટલા માટે આ શ્લોક છે 5મો કે આ દૈવી જીવોનું પૂર્વમાં સંબંધ છે, લીલામાં વિહાર કરેલા છે અથવા તો લીલામાં દર્શન કરેલા છે જેનો અધિકાર એ પ્રમાણે. એટલે એ બ્રહ્મસંબંધ થયો અને એ મંત્ર જે આવ્યો સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગર પુત્ર આપ્તવીતિ પ્રાણી આત્મના સહ સમર્પયામી. એટલે આમાં આ મંત્રમાં આવી જ ગયું કે જે આપના માટે વિહાર વખતે જે તાપ હતો, આપના દર્શનથી જે આનંદ હતો, એ બંને ભૂલાયા છે એવો હું જીવ. તો એ વિશ્વાસ છે શ્રી ગોવર્ધનનાથજીને કે આ બ્રહ્મસંબંધ થશે એટલે અમારો જીવ જે અમારી સાથે હતો એને એની સ્મૃતિ થશે ને થશે. એટલે આમાં વિથ કોન્ફિડન્સ ચાચા હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે પ્રભુ તો જરૂરથી કૃપા કરવાના છે. એટલે આ જે શિક્ષાપત્ર છે એવું છે કે જે દૈવી જીવ છે ને એને દિવસે દિવસે સ્વરૂપનું જ્ઞાન વધુ ને વધુ થતું જાય. એટલે શિક્ષાપત્રનો મહિમા કે એનું સરખામણી બીજા કશાની સાથે ના થઈ શકે. એટલે તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવો સત્સંગને માટે થઈ અને શિક્ષાપત્રનો જ આધાર લેતા, કારણ કે આમાં સર્વ કાંઈ છે. આમાં 84 વૈષ્ણવોનો પણ સાર છે, 252 વૈષ્ણવોનો પણ સાર છે. જે
સિદ્ધાંત રહસ્ય છે એનો સાર એટલે કે આ બ્રહ્મ સંબંધ મંત્ર એનું તો વારંવાર આવશે મહિમા ગાવાનું, અને એનો મહિમા આપ પણ કહેશે કે પ્રભુએ જ્યારે જોયું નિત્ય ગોલોકથી કે મારા જીવો તો ભૂતલ પર દુઃખી થઈ રહ્યા છે, તો આપ પણ દુઃખી થયા. વ્યથિત શબ્દ છે, વ્યથિત થયા. પછી નીચે જે દયા મહાત્મા કરીને જે શરૂઆત થાય છે સર્વોત્તમજીની, તો એ દયા એ આપે પહેલેથી જ નક્કી કરેલી છે કે ના આ તો મારા જીવો છે એટલે મને તો દયા છે જ એમના ઉપર, હવે આ પાછા લાવવા છે મારે. તો આ જે વાત છે એ જ્યારે જ્યારે પણ દૈવી જીવોને શિક્ષાપત્ર અને આ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરવાનું એ કરે તો એમની નિરાશા ખંખે રહી જાય છે, અને એમને તો ખબર પડી જાય છે કે અમે તો ઠાકોરજીના લીલાના જીવ છીએ. એટલે એમની અંદર જે એનર્જી, જે એમનો અંદરનો જે પોઝિટિવિટી પણ એટલું બધું વધી જાય કે અલગ પડી જાય છે પછી. અને એ આ સ્વરૂપ જ્ઞાન થાય છે પછી જ એમની અંદર એક એવી લહેર ચાલુ થાય છે કે એ લહેર નવી નવી હોય છે, જૂની નહીં, ઘસાઈ ગયેલી રેકડ જેવી નહીં. ઘણી વખત તમે સાંભળતા હશો કોઈ કથાકારને, તો એના માટે તો એક દોડ પાછું એ પણ છે, ગ્રામોફોનની રેકડ જેવા મનમાં નહીં ઉતારે. એટલે ગ્રામોફોનની રેકર્ડ એટલે એક જમાનામાં પેલી કાળી ડીશ આવતી ને, એ રેકોર્ડ કહેવાતી. અત્યારે આપણે જોવા જઈએ તો જે બી એમ કે એકનું એક આપણે સાંભળવું હોય તો સાંભળી શકીએ. તો એ ગ્રામોફોનની રેકોર્ડ જેવા કીધા, એમાં નવું લહેર નથી કોઈ, કે નવું કશું. જેમ કે કૂવાનું પાણી હોય તો એ ઉલેચો એટલે અંદરથી નવું પ્રગટ થાય. પણ જુઓ, હોજની અંદર પાણી હોય એ તો જે ભરેલું છે એ જ આવે, એમાં કંઈ નવું પાણી નીચેથી ના આવે, કેમ કે તળિયું બધું બાંધેલું છે પહેલેથી. એટલે આ ગ્રામોફોનની રેકોર્ડ જેવા જે વક્તાઓ છે એના વિશે એક દોડ છે, એમાં આ ઉલ્લેખ કર્યો છે કે એ બોલી તો જાય બધું, શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો એ અંધાપાનો કાંટો, હું પણાનો કાંટો એ અંધાપાનો કાંટો. એટલે એનામાં હું પણ બહુ હોય, કેમ કે મેઘાવી શક્તિ હોય એટલે બધું કંઠસ્થ થઈ જાય. એ તો મેઘાવી શક્તિનું કારણ છે, પણ એમાં અંતરમાં પોતે ઉતારેલું કશું ના હોય કે અનુભવેલું કશું ના હોય. એટલે જેમ કહેવાય ને કે કોઈ જે સ્ત્રી હોય જે સુવાવડનું કષ્ટ ભોગવે અને જેણે નથી ભોગવ્યું એવા 4 જણા બીજા, તો એ 5 જણાને લાઈનમાં બેસાડીને પૂછવામાં આવે તો જે લોકો વાંચીને બેઠા છે 4 જણા, 4 બહેનો, એ પોપટની જેમ ઘણી વખત એટલું સુંદર કહી શકે કે જે બચારી પેલી ખરેખર પુત્ર કે પુત્રી જણીને બેઠી છે એને બોલતા ના ફાવે. એટલે બહાર વાયરલ શું થઈ જાય કે જે સુંદર બોલે છે એ. એટલે તો આ મેં થૂક કીધી કે શબ્દો કેવી ચતુરતામાં કરતો લાંબી વાતો, પણ પ્રેમ તણો નહીં છાંટો. એટલે એને કોઈ વાત્સલ્ય પ્રેમ ના હોય જે તે વિષય ઉપર એ બોલતો હોય. છેવટે પાછળ શબ્દ શું આવે કે આનો પ્રોગ્રામ અમે કરી આવ્યા, આનો પ્રોગ્રામ અમે કરવાના છીએ. અને ખરેખર પ્રોગ્રામ શબ્દ એ કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, આ પણ એક સંશોધનનો વિષય છે. તો જે વાત છે મૂળ કે પુષ્ટિ માર્ગની અંદર જે જીવો છે એ જીવોનો સંબંધ પૂર્ણ પુરુષોત્તમ સાથે છે, અને એ જ્યાં ખબર પડી જાય છે ત્યાં એમને અંદરથી લહેર શરૂ થઈ જાય છે, અને એ લહેર એવી હોય છે કે એ પછી ગુપ્ત રાખે છે, પછી એ જાહેર નથી કરતો. કેમ કે આ જાહેર કરવા જાય તો આ તો પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાય, અને રસ પ્રકટ કીએ રસ જાય. આ 2 સિદ્ધાંત બહુ સારી રીતે જાણે છે પુષ્ટિજીવો. એટલે ક્યારે એમને કંઈ શું નામ લેવું જ, નામમાં થોડી કમાવી છે એમને. પછી આનંદમાં મસ્ત રહે છે, પછી મૌન થઈ જાય છે, પછી એ રસને ખાલી માણે છે. આ જે પૂર્ણમલ શેઠ હતા, હવે એમને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી હતી, એ તો સૂઈ રહેલા ઘરે. હજી એમણે તો ગોવર્ધનનાથજીના દર્શન નથી કર્યા, અને એમને એ ખબર નથી કે પુષ્ટિ માર્ગ પ્રગટ કરનારા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે. પણ દૈવી હતા, અને એ જ્યાં આપના જે સ્થાન પર આપ સહરાનપુર કે ક્યાંક હતા, અને રાત્રે નિદ્રામાં આપે દર્શન આપ્યા અને કહ્યું કે તમારી પાસે જે દ્રવ્ય છે એ લઈ અને તમે ત્યાં ગોવર્ધન પર્વત ઉપર આવી જાઓ. એટલે આ જે દર્શન છે એ થવા એ પણ દુર્લભ, દર્શનમાં આજ્ઞા થવી પોતાનો જીવ જાણીને, અને એમાં પછી એ દર્શનમાં જેટલી તૃપ્તિનો અનુભવ થયો, કારણ કે દૈવી હતા જીવ, એમણે પહેલાં દર્શન કરેલા છે એટલે. તો એ દર્શન થતાં જ એ ચાલ્યા બધું લઈને, જે હતું એ બધું લઈ લીધું. આવું કોઈ વિચારી પણ ના શકે જો કોઈ બીજો જીવ હોય તો, દૈવી ના હોય તો.
બધું લઈને ચાલ્યા અને ત્યાં પછી જગ્યાએ મૂક્યું સાચવીને, અને પછી ઉપર ગયા, દર્શન કર્યા, તો ફરી પાછા એ જ દર્શન થયા એમને જે સ્વપ્નમાં થયા હતા. એટલે એમને વિશ્વાસ બેઠો અને પછી આપે ત્યાં ભીતરિયાજીને કે મુખિયાજીને વિનંતી કરી કે મને આવી આજ્ઞા કરી છે, તો મને મંદિર માટે હવે આ મંદિર મોટું કરવું છે એવું ભગવાને ઈચ્છ્યું છે. તો આ બધી વાત સાંભળ્યા પછી પણ મુખિયાજી ભીતરિયાજીએ કીધું કે ના, આ મંદિરમાં આ ગોવર્ધનનાથજી તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના માથે બિરાજે છે, તમે થોડી વાર માટે અહીંયા રાહ જુઓ, બસ આવતા હશે આપ. અને આપ પણ પ્રભુ છો ને, સાક્ષાત સ્વામિનીજી આપ જ વલ્લભ. આપે આવીને તરત જ કીધું કે ક્યાં છે પેલા પૂર્ણમલ ક્ષત્રિય જે આવી રીતે મંદિર માટે આવ્યા છે, બધું જાણે છે આપ અગાઉથી જ. અને પછી પૂર્ણમલ શેઠને કહ્યું, અને ત્યાં જ હીરામણી મિસ્ત્રી પણ ચડ્યા ઉપર પગથિયા, એમને પણ દર્શન આપીને કીધું કે તમારે આ બધું મંદિર સિદ્ધ કરવાનું છે. તો આવી આ માર્ગની અંદર આવું છે કે લીલાનાથજી જે છે એ લોકોને એક વખત સ્વરૂપ જ્ઞાન થઈ જાય છે, પછી હવે એમને પોતાનું સર્વસ્વ આપીને પણ છેવટે મહાપ્રભુજીએ શું આપ્યું? આજે પોતાનું બધું ધરી દીધું અને ખૂટ્યું તો પાછા ગયા. એ જાણકાર હતા હીરાના વિશે, એટલે ખૂબ દ્રવ્ય કમાઈને લઈને ફરી પાછું એમના જ દ્રવ્યથી એ સિદ્ધ થયું. હવે બધું ધરી દીધા પછી મહાપ્રભુજીએ શું આપ્યું? બસ એ જ પુષ્ટિ માર્ગનું મૂળ છે. પછી એ કશું બોલ્યા નથી, એમાં લખ્યું છે, એ ગુનગુનાવતા હતા જે શબ્દો એ છે એમનામાં આવે છે 84 વૈષ્ણવમાં. હવે એમને કોઈની સાથે બહુ વાત કરવાની રહી નહીં. પછી નવી નવી લહેરો ઉઠ્યા કરે, પણ એ બધાને કંઈ ખબર ના પડે. અને બાકી તો રહી, મેં કીધું ને, આ ગ્રામોફોનની રેકોર્ડ જેવા મનમાં નહીં ઉતારે, ક્યાંય નાવા નીચોવાનો સંબંધ ના હોય, પણ વાતો એવી કરે ને. મેં કીધું ને, 5 સુવાવડીમાંથી 4 સુવાવડી એવી હોય કે જે સુવાવડ જ ના ભોગવી હોય, પણ એના વિશે એટલું જાણ્યું હોય અને એટલી મેઘાવી શક્તિ હોય, સડસડાટ બોલે જાય. એમ થાય કે ના, આ જ સાચું, આને જ દુઃખનો અનુભવ કર્યો છે. નિશાસાય લઈ લે, ઘણી વખત તો આંખમાંથી આંસુ પાડી દે, બોલો તમે ક્યાં જાઓ? પછી તો એમ જ થાય કે આ જ છે સુવાવડી, પણ ખરેખર એને અનુભવ નથી કર્યો સુવાવડનો. પેલી એ કર્યો છે પણ એને બોલતા નથી આવડતું. આમ જ ચાલે છે દુનિયામાં. અને છતાં મહાપ્રભુજી એવું કહે છે કે આપણા જીવો છે એમને હું નહીં છોડું. એટલે તો વારંવાર હરિરાયજી કહે છે કે તમે મૂળ પકડજો. પકડી લેવો તો રાજાને, ડાળા પત્તાની ગરજ નહીં. સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં. એટલે હરિરાયજીએ ગોકુલનાથજી એમ નથી કીધું કે હું જ વલ્લભ હતો, ગુસાઈજીએ તો કીધું તું મારું નામ વલ્લભ, તમે બધા મને ભજો, આવું કીધું ક્યારેય બી? ગોકુલનાથજી એવું કીધું હું જ મહાપુરુષ છું? કોઈ એવું નથી. સોરી, આજકાલ જે શું લોકો કહે છે, કોઈ મહાપુરુષનું શરણું તમે લઈ લેજો. તો મહાપુરુષનું શરણું મર્યાદા માર્ગમાં આવે, પુષ્ટિ માર્ગમાં તો એક જ મહાપુરુષ છે, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, અને બીજા છે શ્રી વિઠ્ઠલનાથજી. પછી ત્રીજો કોઈ મહાપુરુષ છે જ નહીં, 2 જ મહાપુરુષ છે. તો હવે આ બહિર્મુખતા નથી તો બીજું શું છે? કોઈ મહાપુરુષનું શરણું લેવાનું કહે છે, તો પછી તો વૈષ્ણવને એમ ના થવું જોઈએ કે ભાઈ મહાપુરુષ કોણ? હવે તમે જ બતાવી દો, આટલું બધું તમે કહો છો તો. એટલે પુષ્ટિ માર્ગમાં જે હતા એમને પાછા લઈ જવા માટે માર્ગ છે. આમાં બીજું કોઈ નવું પ્રવેશ કરી શકતું નથી. અને એટલે જ આજે અહીંયા આ બ્રહ્મસંબંધ મંત્ર જે હું બોલી ગયો એનું આપણે એક અનુસંધાન કર્યું, એનું ધોળ લઈ અને આજના સત્સંગને વિરામ આપીશું. અને હા, સર્વોત્તમજીમાં જે પ્રસંગ આવ્યો એમાં ગઈકાલે જે નામ આવ્યું હતું એમાં એ જે નામ હતું કે વ્રજ પ્રિયાય નમઃ. એટલે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને વ્રજ બહુ જ પ્રિય છે. એ કેમ પ્રિય છે એ પણ તમારે ગઈકાલની પોસ્ટ વાંચવી જ જોઈએ. અને આજે જે નામ આવ્યું છે એમાં વ્રજ પ્રિય વ્રજ સ્થિતયે, એટલે કે આપને વ્રજમાં પણ વ્રજમાં કાયમ માટે સ્થિતિ એટલે કે રહેવું એ આપનો હૃદયનો ભાવ છે. પણ એ સંભવ નથી. કેમ સંભવ નથી? એના કારણો લખ્યા છે કે આપ તો 2 કારણથી મુખ્ય આવ્યા છો. દૈવી જીવોને પાછા લઈ જવા માટે એ તો આપણે પરદેશ ગમન કરવું જ પડે. અને બીજું કારણ છે આ જે માયાવાદીઓ પ્રગટ થયા છે, જે ખોટા છે, જે ખોટો પ્રચાર કરે છે, એમને પરાસ્ત કરવા પડે અને ફરી ભક્તિ માર્ગનો ઉદય થાય. એટલે આ રીતે આજની આ પોસ્ટ પણ જરૂર વાંચજો સર્વોત્તમજીની. કે અને એમાં તો પ્રસંગ પણ બહુ સુંદર મૂક્યો છે કે એ વ્રજમાં કેમ નહોતા રહેતા. વ્રજ પ્રિય સ્થિતિ એવું નામ શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. તો પછી એમને તો આવો પ્રશ્ન ચૈતન્ય મહાપ્રભુનું મિલન થાય છે આપનું અડેલમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સાથે. તો ચૈતન્ય મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને પૂછ્યું કે આપના હૃદયમાં તો ગોકુલ અને વ્રજ છે, તો એ છોડીને આપ આટલે દૂર અહીંયા અડેલમાં કેમ રહો છો, કાશી પાસે?
એનો જવાબ આપે વાંચવો પડશે. એટલું તો આપ જરૂરથી કષ્ટ લેજો, બહુ આનંદ આવશે કે દૂર રહીને પણ ઘણી વખત ઘણું બધું મેળવી લેવાતું હોય છે, પણ નજીક જઈને ઘણી વખત ઘણું બધું ગુમાવી દેવાતું હોય છે. એ એમાંથી આપણને પ્રાપ્ત થશે અને જરૂરી છે. શા માટે જરૂરી છે દૂર રહેવું, એ પણ કારણ આપે અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો હવે આજનું દોડ, આ દોડમાં આ દીકરી એ લાહોરમાં પરણીને ગઈ હતી, એટલે એવું જેને અત્યારે પણ એમ થાય કે અમારે પણ પરદેશમાં રહેવાનું આવ્યું છે. લાહોર એ પરદેશ કહેવાય ને, ગુજરાત અને ભારતથી તો બહુ દૂર. એટલે જે લોકો પણ વૈષ્ણવોને આવી રીતે પરદેશમાં આજે પણ સ્થિતિ હશે તો એમના માટે આ દોડ લીધું છે. કારણ કે આ દીકરીને વાંધો કેમ ના આવ્યો, તો કે એમના માથે જે બિરાજે છે એ કોણ છે? એ ભક્તોનો ભયહારી રે વિઠ્ઠલનાથજી, એ વૈષ્ણવોનો ભયહારી રે વિઠ્ઠલનાથજી, વૈષ્ણવો પર જાતો વારી રે શ્રી વિઠ્ઠલનાથજી, વૈષ્ણવો પર જાતો વારી રે શ્રી વિઠ્ઠલનાથજી. હવે કોઈ એમ કે ગોવર્ધન ઉપર જે પ્રગટ થયા છે એ ગોવર્ધનનાથજી, અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે પ્રગટ થયા છે શ્રી ગુસાઈજી, એ સાક્ષાત શ્રી વિઠ્ઠલનાથજી શ્રી કૃષ્ણ છે. પણ હવે અમે લોકો તો દૂર દૂર રહીએ છીએ, તો અમારું શું? તો એનો જવાબ છે કે દુનિયાને ખૂણે ખૂણે ઊભો છે કેડ બાંધી, દુનિયાને ખૂણે ખૂણે ઊભો છે કેડ બાંધી, ઊભો છે સુરતા સાધી રે શ્રી વિઠ્ઠલનાથજી, ઊભા છે સુરતા સાધી રે શ્રી વિઠ્ઠલનાથજી. કેટલું સુંદર શબ્દો છે, દુનિયાને ખૂણે ખૂણે. હમણાં એક પ્રસંગ આવ્યો હતો ને, આપણે વારંવાર શ્રવણ કર્યો હશે કે પરદેશમાં એક ઘરમાં વૈષ્ણવો કોઈ વસ્તુ લેવા જાય છે, ઉત્સવ આવતો હોય છે, મહામહોત્સવ જન્માષ્ટમીનો, અને જાય છે અને તે વખતે રસ્તામાં ફસાઈ જાય છે બરફના તોફાનને કારણે. અને અહીંયા શ્રી ગુસાઈજીનો ઉત્સવ હોય છે. હા, ગુસાઈજીનો જ હમણાં જે ગયો હોય, કારણ કે તે વખતે ત્યાં વિન્ટર હોય અમેરિકામાં, અને સાક્ષાત શ્રી ગુસાઈજી આપ જ અને આપની સાથે આપના સેવકો એ ઘરમાં આવી અને આખી આ ઉત્સવનું મનાવે છે. અને આજુબાજુવાળા જે વિચારે છે કે કોણ છે કેસરી ધોતી કેસરી ઉપરણામાં, પરદેશના કે જે બી સગાવાલા પડોશી હોય, આ પ્રસંગનો બી આ જ ભાવ છે કે દુનિયાને ખૂણે ખૂણે ઊભા છે કેડ બાંધી. ત્યાં પણ આપ કેડ બાંધી એટલે શું ખબર છે? વૈષ્ણવો માટે તરત જ આપ દોડવા તૈયાર. ઠાકોરજીની સેવા કરતા હોય અથવા સત્સંગ કરતા હોય, ભલે ઠાકોરજી નહોતા પધરાયા, પેલા ખાસા ગાડી મોકલી, એને તો કશું નહોતું, બેંક બેલેન્સમાં 0, અને ઠાકોરજી બિલકુલ માથે નહીં, પણ તોય ખાસા ગાડી દોડાઈ એના માટે. કેમ? દુનિયાને ખૂણે ખૂણે ઊભા છે કેડ બાંધી, ઊભા છે સુરતા સાધી રે શ્રી વિઠ્ઠલનાથજી. પણ મેં કીધું ને કે વિઠ્ઠલનાથજીના વરઘોડામાં કાલે બધાએ લાભ લીધો, એ તો એમની સ્મૃતિરૂપી એમનું જે શિલ્પ કોતરેલું હોય એના દર્શન થયા. પણ શું વિઠ્ઠલનાથજી એવી રીતે આપણને સહજતાથી મળી જાય છે? ના મળે. વિઠ્ઠલનાથજી એમ કંઈ મેં વાત કરી હતી ને કે રસ્તામાં થોડા પડ્યા છે. આ હું કેમ બોલ્યો તો? કેમ કે જ્યાં સુધી મન વચન અને કર્મે એકતા ના આવે ત્યાં સુધી શ્રી વિઠ્ઠલનાથજીનું મળવું અસંભવ છે. મન વચન કર્મે એકતા આવે ત્યારે પ્રેમ પ્રભુનો હૃદયમાં આવે. આપણે તો મન વચન કર્મથી 3 દિશામાં ફરીએ છીએ અને પછી ઈચ્છીએ કે શ્રી વિઠ્ઠલ અમારા માટે દોડે. એમ વિઠ્ઠલ રસ્તામાં નથી પડ્યા ભાઈ. પ્રેમીને કાજે દે છે એ લાજ શરમને છોડી. કોના માટે દોડે છે શ્રી વિઠ્ઠલ? પ્રેમીને કાજે. અને પ્રેમી કેવો હોય? મન વચન કર્મથી એક જ જગ્યાએ સમર્પિત હોય. પ્રેમીને કાજે દે છે એ લાજ શરમને છોડી, એ જાતા દોડી દોડી રે શ્રી વિઠ્ઠલનાથજી. આ પ્રભુ છે શ્રી વિઠ્ઠલનાથજી,
કે લાસ્ટ શરમને પણ છોડી દે છે પછી. ના, હમણાં પ્રસંગ આવ્યો હરિદાસ બનિયાની દીકરી માટે. આપ સ્નાન કરતા હતા, કટી સુધીનું સ્નાન કરતા હતા ને એ મને એમ જ દોડ્યા. ભાઈ જે લાસ્ટ શરમ વિચારી એવી કે હું તો દ્વિજ કુલમાં પ્રગટ થયેલો અને મહાપ્રભુજીનો આત્મા જ, અને હું સાક્ષાત શ્રી કૃષ્ણનો અવતાર, અને મારાથી આવી રીતે કટી સુધીનું સ્નાન કરી રહ્યો છું, તો શું સ્નાનની ચોકી ઉપરથી મારાથી એવી રીતે પેલી હરિદાસની બનિયાની દીકરીની પાસે જવાય ખરું? એવું વિચાર્યું. પ્રેમીને કાજે દે છે એ લાજ શરમને છોડી, એ જાતા દોડી દોડી રે શ્રી વિઠ્ઠલનાથજી. અને એકલું દોડીને જતા છે એવું નહીં, પછી જે ઈચ્છા હોય બધી પૂરી કરવાની. ભક્તોની જે ઈચ્છા એ પૂરણ કરતા, વૈષ્ણવોની જે ઈચ્છા એ પૂરણ કરતા, એ પાછળ પાછળ ફરતા રે શ્રી વિઠ્ઠલનાથજી. એટલે મેં કીધું ને કે ભલે એ આપ લીલા કરીને જતા રહ્યા, પણ તોય રાજપૂત માટે બીજો મુકામ કર્યો, ત્યાં સાક્ષાત પ્રગટ થઈ ગયા. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સાક્ષાત એટલે શું કે નથી ગયા, અહીંયા જ ઊભા છે અને વાત કરી રહ્યા છે. એવી રીતે જેમ પેલા અચ્યુતદાસના ઘરમાં પેલો જે વિરહ થયો વલ્લભનો અસુર વ્યામોહ લીલા પછી, અને એ જેવો એના ઘરમાં ગયો અને જ્યાં ટેરો ખસ્યો, સાક્ષાત મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના દર્શન થયા, સંવાદ થયો, જેમ અહીંયા રાજપૂત સાથે થયો કે ભાઈ તારે હિમાલય જવાનું નથી, તું પાછો ઘેર જા, હું તને રોજ દર્શન આપીશ. આ છે પ્રભુ. કે લીલા કરી ગયા એટલે ગયા એવું નહીં, આ નોંધારું નથી. પુષ્ટિ માર્ગ ક્યારેય નોંધારો હતો નહીં ને ક્યારેય રહેશે નહીં. જ્યાં સુધી ભૂતલ પર એક વૈષ્ણવ છે ત્યાં સુધી વલ્લભ અને વિઠ્ઠલ ભૂતલ ઉપર જ છે. કેમ મહાપ્રભુજીએ ના કીધું એ અચ્યુતદાસને ઘરમાં પેલા વૈષ્ણવને કે અમે અમારો જે લાસુર વ્યામોહ લીલા છે કોના માટે છે? જે દૈવી જીવ નથી એ લોકો માટે અમે ગયા, પણ જે દૈવી જીવ છે અમારા વૈષ્ણવો, મારો તો હંમેશા મારા વૈષ્ણવોના ઘરમાં વાસ રહેશે. આ વલ્લભના વચન છે. એટલે આ પદમાં સ્પષ્ટ કહ્યું ભક્તોની જે ઈચ્છા. અને આમાં હરિરાય શ્રી ગોકુલનાથજીએ જે સર્વોત્તમજીની ટીકા હતી, જેમાં એક નામ મને સ્મરણ નથી રહ્યું, પણ એમાં આપણે કહ્યું છે કે જે કોઈ જેવા પણ મનોરથ કરે છે તો અમારા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પૂર્ણ કરે છે. પણ એમાં એવું કહ્યું બીજી લીટીમાં કે જો કોઈ ભક્ત વૈષ્ણવ નિષ્કામ હોય અને કોઈ મનોરથ જ ના કરે તો એને એવી કૃપા કરીને એવું ફળ આપે છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કે જેના વિશે એ વૈષ્ણવે સ્વપ્નમાં કલ્પના પણ ના કરી હોય. એ જ વાત અહીંયા વિઠ્ઠલનાથજી માટે. ભક્તોની વૈષ્ણવોની જે ઈચ્છા એ પૂરણ કરતા, એ પાછળ પાછળ ફરતા રે શ્રી વિઠ્ઠલનાથજી. અને આવા પ્રેમીજનો માટે તો આપ એમને ક્યારેય ભૂલતા નથી. જેમ એક સુંદર પદ એક ધોળ છે ને, મન જો આપો તો મન એ આપ તારે. કોનું સ્મરણ શ્રી વિઠ્ઠલનાથજી કરે છે એ હવે આ ટૂંકમાં આવશે, પણ એ ટૂંક પહેલાં આ એક બીજી લીટી કે મન જો આપો તો મન એ આપ તારે, લેવડ દેવડ મનની થાય, લેવડ દેવડ મનની થાય. તે જ ભાવ અહીંયા કે પુષ્ટિ પ્રેમી જનને વહાલોજી ના વિસારે, પુષ્ટિ પ્રેમી જનને વહાલોજી ના વિસારે, ભવ પાર કરી ઉતારે રે શ્રી વિઠ્ઠલનાથજી. એ ભક્તોના ભયહારી રે, એ વૈષ્ણવોના ભયહારી રે શ્રી વિઠ્ઠલનાથજી. વૈષ્ણવો પર જાતા વારી રે શ્રી વિઠ્ઠલનાથજી. દ્રઢ કીન ચરનન કેરો ભરોસો, દ્રઢ ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજુ
અંધેરો ભરોસો દ્રઢ ન ચરણ કેરો साधन और नहीं आ कली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ન ચરણ કેરો દ્રઢ ન ચરણ કેરો ભરોસો દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ કેરો श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।